નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્પણ વિદ્યા સંકુલમાંથી હું ભાવિક સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી મીડિયમમાં વિષય સંસ્કૃત અને ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે આપણે ચેપ્ટર નંબર 20 પાઠ 20 સંસ્કૃત ભાષાયા વૈશિષ્ટ્યમ એટલે કે સંસ્કૃત ભાષાની વિશેષતાઓ. સંસ્કૃત ભાષાની ઘણી બધી વિશેષતાઓ છે વિદ્યાર્થી મિત્રો, પણ એમાંથી આપણે આ પાઠમાં કેટલીક વિશેષતાઓ લેવામાં આવી છે. એમાં આજે આપણે પાર્ટ 1 એટલે ભાગ 1 ભણીશું. પહેલાં સંસ્કૃત ભાષામાં પેરેગ્રાફ આપ્યા હશે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આવી રીતે શબ્દાર્થ અને એનું ભાષાંતર આપેલું છે. તો પહેલાં આપણે સંસ્કૃત ભાષામાં પેરેગ્રાફ જોઈએ. તો પહેલો પેરેગ્રાફ, વયમ જાનીમઃ યત આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા સર્વાસામ ભારતીય ભાષાણામ જનની વર્તતે. એટલે કે સંસ્કૃત ભાષા બધી જ ભારતીય ભાષાઓની જનની એટલે માતા, જનેતા છે. આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા બધી જ ભારતીય ભાષાઓની માતા છે. અથચ સંસારે આથી જ સંસારમાં યા ભાષા સંતિ જે ભાષા છે તાસુ સા તેમાં તે પ્રાચીનતમા ભાષા પ્રાચીનતમ ભાષા છે. સંસારમાં જે ભાષાઓ છે એમાંની તે પ્રાચીનતમ ભાષા છે. અસ્યાહ ભાષાયાહ અનેકવિધમ વૈશિષ્ટ્યમ અસ્તિ. આ ભાષાની ઘણી બધી વિશેષતાઓ છે. અત્ર ઉદાહરણ રૂપેણ તો અહીં ઉદાહરણ સ્વરૂપે કિંચિત વૈશિષ્ટ્યમ પ્રદર્શયામઃ કેટલીક વિશેષતાઓ દર્શાવવામાં આવી છે. ફરીથી આખો પેરેગ્રાફ એકવાર સંસ્કૃતમાં ગુજરાતીમાં બોલું છું વિદ્યાર્થી મિત્રો. આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા બધી જ ભારતીય ભાષાઓની જનની છે, માતા છે. આથી સંસારમાં જે ભાષા છે તેમાં તે પ્રાચીનતમ ભાષા છે. આ ભાષાની અનેક વિશેષતાઓ છે અને અહીં ઉદાહરણ રૂપે કેટલીક વિશેષતાઓ દર્શાવી છે. બીજો પેરેગ્રાફ, પ્રથમમ વૈશિષ્ટ્યમ એમાંની આપણે પહેલી વિશેષતા જોઈ રહ્યા છીએ. પ્રથમમ વૈશિષ્ટ્યમ પહેલી વિશેષતા, સંસારસ્ય પુસ્તકાલયેષુ સંસારના પુસ્તકાલયોમાં પ્રાચીનતમ ગ્રંથ ઋગ્વેદ વર્તતે. સૌથી જૂનો પ્રાચીન ગ્રંથ ઋગ્વેદ છે. સંસારના બધા જ પુસ્તકાલયોમાં સૌથી પ્રાચીનતમ એટલે સૌથી જૂનામાં જૂનો ગ્રંથ કયો છે તો ઋગ્વેદ છે. અયમપી સંસ્કૃત ભાષાયાહ એવ ગ્રંથ. વળી આ પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે. એવમ આમ સંસારસ્ય પ્રથમમ પુસ્તકમ અપી સંસારનું પહેલું પુસ્તક પણ સંસ્કૃતસ્ય એવ વર્તતે સંસ્કૃતનું છે. આમ સંસારનું પહેલું પુસ્તક પણ કયું છે? સંસ્કૃતનું જ છે. ન તુ કસ્યાચિત અન્યસ્યાહ ભાષાયાહ બીજી કોઈ ભાષાનું નથી. ફરીથી આખો પેરેગ્રાફ બોલું છું વિદ્યાર્થી મિત્રો. પહેલી વિશેષતા, સંસારના બધા જ પુસ્તકાલયોમાં પ્રાચીનતમ ગ્રંથ ઋગ્વેદ છે. વળી આ પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે. આમ સંસારનું પ્રથમ પુસ્તક પણ સંસ્કૃતમાં જ છે, બીજી કોઈ ભાષામાં નથી. જે અત્યારે આપણે ભાષાંતર બોલ્યા વિદ્યાર્થી મિત્રો, એ જ ભાષાંતરને આપણે શબ્દ સ્વરૂપે અહીંયા સીધે સીધું ગોઠવ્યું છે
આમ છે આ પ્રમાણે શબ્દાર્થ ગોઠવેલા છે વિદ્યાર્થી મિત્રો, આમ છે અને આ પ્રમાણે ગોઠવેલા છે. તો પહેલાં આ જોઈએ, પહેલા પેરેગ્રાફનું એ સીધું છે. વયમ જાનીમહ યત, આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા સર્વાસામ ભારતીય ભાષાણામ, બધી ભારતીય ભાષાઓની, આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા બધી ભારતીય ભાષાઓની જનની વર્તતે, એટલે જનની છે, માતા છે. અથ સંસારે, વળી સંસારમાં, યા ભાષા સંતિ, જે ભાષાઓ છે, તાસુ સા, તેમાંથી, વળી આ સંસારમાં જે ભાષાઓ છે તેમાંથી, પ્રાચીનતમા ભાષા, પ્રાચીનતમ ભાષા છે. તેમાં વળી તે કેવી ભાષા છે? પ્રાચીનતમ ભાષા છે. અસ્યાહ ભાષાયાહ, આ ભાષાની અનેકવિધમ વૈશિષ્ટ્યમ અસ્તિ, અનેક પ્રકારની વિશેષતાઓ છે. વળી આ ભાષાની અનેક પ્રકારની વિશેષતાઓ છે. અત્ર ઉદાહરણ રૂપેણ, અહીં ઉદાહરણ તરીકે, કિંચિત વૈશિષ્ટ્યમ પ્રદર્શયામઃ, કાંઈક વિશેષતાઓ પ્રદર્શિત કરીએ છીએ અથવા કેટલીક વિશેષતાઓ દર્શાવવામાં આવી છે. ફરીથી આપણે આ પેરેગ્રાફના બધા શબ્દાર્થ જોઈ લઈએ. આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા બધી જ ભારતીય ભાષાઓની જનની છે. વળી આ સંસારમાં જે ભાષાઓ છે તેમાં તે પ્રાચીનતમ ભાષા છે. આ ભાષાની અનેક પ્રકારની વિશેષતાઓ છે અને અહીં ઉદાહરણ તરીકે કાંઈક વિશેષતાઓ પ્રદર્શિત કરીએ છીએ. પ્રથમ વૈશિષ્ટ્યમ, હવે આમાંની પહેલી વિશેષતા છે. પહેલી વિશેષતા સંસારસ્ય, એટલે સંસારના, પુસ્તકાલયેષુ, બધા જ પુસ્તકાલયોમાં, પ્રાચીનતમ ઋગ્વેદ ગ્રંથ વર્તે, પ્રાચીનતમ ઋગ્વેદ ગ્રંથ છે. પહેલી વિશેષતા, તો સંસારના બધા જ પુસ્તકાલયોમાં પ્રાચીનતમ ગ્રંથ કયો છે? ઋગ્વેદ છે. અયમપી, આ પણ સંસ્કૃત ભાષાયાહ, સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે. આ પણ વળી સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે. એવમ સંસારસ્ય, આમ સંસારનું પ્રથમમ પુસ્તકમપી, પ્રથમ પુસ્તક પણ સંસ્કૃતસ્યૈવ વર્તતે, સંસ્કૃતનું જ છે. આમ વળી સંસારનું પ્રથમ પુસ્તક પણ કયું છે? સંસ્કૃતનું જ છે. કસ્યાચિત અન્યસ્યાહ ભાષાયા ન, બીજી કોઈ ભાષાનું નથી, બીજી કોઈ ભાષાનું નથી. હવે વિદ્યાર્થી મિત્રો એનું આપણે ભાષાંતર જોઈ લઈએ. તો પહેલો પેરેગ્રાફ, આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા બધી ભારતીય ભાષાઓની જનની છે અથવા જનેતા છે. વળી સંસારમાં જે ભાષાઓ છે તે સર્વમાં તે સૌથી જૂની ભાષા છે. આ ભાષાની અનેક પ્રકારની વિશેષતાઓ છે. અહીં ઉદાહરણ તરીકે અમે કાંઈક વિશેષતાઓ પ્રદર્શિત કરીએ છીએ. પહેલી વિશેષતા, સંસારના બધા જ પુસ્તકાલયોમાં સૌથી જૂનો ગ્રંથ ઋગ્વેદ છે. આ પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે. આમ સંસારનું પ્રથમ પુસ્તક પણ સંસ્કૃતનું જ છે, બીજી કોઈ ભાષાનું નથી. ફરીથી બંને પેરેગ્રાફ બોલું છું વિદ્યાર્થી મિત્રો. પહેલો પેરેગ્રાફ, આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા બધી જ ભારતીય ભાષાઓની જનની છે અથવા જનેતા છે. વળી આ સંસારમાં જે ભાષાઓ છે તેમાં તે સૌથી જૂની ભાષા છે. આ ભાષાની અનેક પ્રકારની વિશેષતાઓ છે. તો અહીં ઉદાહરણ તરીકે અમે કાંઈક વિશેષતાઓ પ્રદર્શિત કરીએ છીએ. બીજો પેરેગ્રાફ, એમાં પહેલી વિશેષતા, સંસારના બધા જ પુસ્તકાલયોમાં સૌથી જૂનો ગ્રંથ ઋગ્વેદ છે. આ પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે. આમ સંસારનું પ્રથમ પુસ્તક પણ સંસ્કૃતનું જ છે, બીજી કોઈ ભાષાનું નથી. હવે વિદ્યાર્થી મિત્રો સંસ્કૃત ભાષામાં આપણે બીજી વિશેષતા જોઈએ. ત્રીજો પેરેગ્રાફ, દ્વિતીયમ વૈશિષ્ટ્યમ, એટલે કે બીજી વિશેષતા, સંસ્કૃત ભાષાયામ, સંસ્કૃત ભાષામાં
યા વર્ણમાલા અસ્તિ, જે વર્ણમાળા છે, વર્ણમાળા એટલે ક ખ ગ ગ જે કક્કો છે એને વર્ણમાળા કહેવાય વિદ્યાર્થી મિત્રો. એમાં સ્વર વ્યંજન બધા આવી જાય. તો સંસ્કૃત ભાષામાં જે વર્ણમાળા છે તત્ર યહ વર્ણક્રમ, તેમાં જે વર્ણક્રમ એટલે કક્કાનો જે ક્રમ છે, ક પછી ખ, ખ પછી ગ, એ જે વર્ણક્રમ નિર્ધારિત નિર્ધારિત કર્યો છે, સ વૈજ્ઞાનિક તાર્કિક હસ્તિ, તે વૈજ્ઞાનિક અને તાર્કિક છે. હવે આપણને એમ થતું છે એમાં શું તાર્કિક અને વૈજ્ઞાનિક છે વિદ્યાર્થી મિત્રો? તો હવે આ પ્રશ્ન ખરેખર જોવા જાઓ તો એને 5 અક્ષરોને જો આપણે ગોઠવી દેવામાં આવે, ક ખ ગ ગ ગ પછી ચ છ જ જ ય ટ ઠ ડ ઢૂણો, તો આપણને ખબર પડશે કે કઈ રીતે તાર્કિક અને તો ક વાળી લાઈન છે એ કંઠ દ્વારા બોલવામાં આવતી અને ઘોષ વર્ણવાળી છે. એના આગળના 2 શબ્દ ક અને ખ એ અઘોષ છે, તો પાછળના 3 શબ્દ ઘોષ શબ્દ છે. એ તમે ખરેખર જ્યારે ઓફલાઈન રીતે તમારું શૈક્ષણિક કાર્ય શરૂ થાય વિદ્યાર્થી મિત્રો, ત્યારે એને કક્કો કેવી રીતે વૈજ્ઞાનિક રીતે ગોઠવેલો છે આપણે સારી રીતે સમજાઈ શકીએ તેમ છે. બરાબર. તો અત્યારે આપણે જોઈએ તો સંસ્કૃત ભાષામાં જે વર્ણમાળા છે ત્યાં જે વર્ણક્રમ નિર્ધારિત કર્યો છે તે ખરેખર કેવો છે? તો વૈજ્ઞાનિક અને તાર્કિક છે. પ્રકૃતિત સર્વેભ્ય માનવેભ્ય કુદરત દ્વારા અથવા પ્રકૃતિ દ્વારા બધા જ માણસોને યદ ઉચ્ચારણ તંત્ર પ્રાપ્તમસ્તિ, જે ઉચ્ચારણ તંત્ર પ્રાપ્ત થયું છે, ઉચ્ચારણ તંત્ર એટલે બોલવા માટેના જે આપણને વર્ણાક્ષરો પ્રાપ્ત થયા છે એનું ઉચ્ચારણ તંત્ર કહેવાય. તો જે ઉચ્ચારણ તંત્ર આપણને પ્રાપ્ત થયું છે તસ્ય અનુસરણ કૃત્વા, તો તેનું અનુસરણ કરીને અત્ર વર્ણમાલાયામ વર્ણાનામ ક્રમ નિર્ધારિતો, તેમાં વર્ણક્રમનો વર્ણમાળામાં એ ક્રમ નિર્ધારિત એટલે ગોઠવવામાં આવ્યો છે. ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્રો કે બીજી વિશેષતા સંસ્કૃત ભાષામાં જે વર્ણમાળા છે ત્યાં જે વર્ણક્રમ નિર્ધારિત કર્યો છે તે વૈજ્ઞાનિક અને તાર્કિક છે. પ્રકૃતિ દ્વારા બધા જ માણસોને જે ઉચ્ચારણ તંત્ર પ્રાપ્ત થયું છે તેનું અનુસરણ કરીને અહીં વર્ણમાળામાં વર્ણનો ક્રમ નિર્ધારિત કરવામાં આવ્યો છે. ઉચ્ચારણ તંત્રસ્ય અનુસારમ, જો ઉચ્ચારણ તંત્રને આપણે અનુસરણ કરીએ તો એમાં અકારસ્ય ઉચ્ચારણ પ્રથમમ ભવતી, અ સ્વરનું ઉચ્ચારણ પહેલાં થાય છે. ઉચ્ચારણ તંત્રનું અનુસાર અકાર એટલે અ સ્વરનું ઉચ્ચારણ પહેલાં થાય છે. અત વર્ણમાળાયામ અકાર પ્રથમ વર્તતે, એટલા માટે અ વર્ણ એ પહેલાં મૂકવામાં આવ્યો છે. તમે જોજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે બાળકો સૌથી પહેલાં એના કંઠમાં સ્વર પેટી જ્યારે ભગવાન એનામાં મૂકે છે ત્યારે પહેલાં એ અ સ્વરનું ઉચ્ચારણ કરે. કયું? અ સ્વરનું. એટલા માટે આપણા સંસ્કૃતમાં જે વર્ણમાળા છે એમાં અ પહેલાં મૂકવામાં આવ્યું છે. એવમેવ વ્યંજન વર્ણેષુ કકારસ્ય ક્રમઃ પૂર્વમ, એવી જ રીતે જો આપણે કક્કામાં જોવા જઈએ, વ્યંજન વર્ણમાં જોવા જઈએ, કક્કો ક ખ ગ ગ, તેમાં સૌથી પહેલો કયો વ્યંજન આવે છે? ક. કેમ? કારણ કે કંઠથી સૌથી પહેલો શબ્દ કયો બોલાય છે? ક. બરાબર. તો ક સ્વર એટલે ક વ્યંજનનું ઉચ્ચારણ પહેલાં છે. ચકારસ્ય ક્રમ પશ્ચાત, પછી ચ મૂકવામાં આવ્યો છે. એ તાલવ્ય છે. બરાબર. તાળવાથી જીભ તાળવી અળતી હશે, તાળવી અળતી હશે. તો પહેલાં કંઠ એટલે કંઠથી બોલાતો જે ક છે એ પહેલો છે, અને પછી તાળવુંથી બોલવાતા જે સ્વરો છે અથવા વ્યંજનો છે પછી મૂકવામાં આવ્યા છે. તસ્યાપી કારણ વિધમેવ, તેનું કારણ પણ કંઈક આ પ્રમાણે મૂકવામાં આવ્યું છે. અન્યાસુ ભાષાસુ, બીજી ભાષાઓમાં યા વર્ણમાળા સંતિ, જે વર્ણમાળાઓ છે બીજી ભાષાઓ જો એમાં જે વર્ણમાળાઓ છે તત્ર એતાદૃશ તાર્કિક વૈજ્ઞાનિક ક્રમ ન મિલ્યો, ત્યાં આવો તાર્કિક અને વૈજ્ઞાનિક ક્રમ જોવા મળતો નથી. કોઈ પણ બીજી ભાષામાં જોવા જાઓ તો આ જે તાર્કિક અને વૈજ્ઞાનિક ક્રમ સંસ્કૃત ભાષામાં છે એ કોઈ બીજી ભાષામાં જોવા મળતો નથી. હવે આપણે એના શબ્દાર્થ જોઈએ વિદ્યાર્થી મિત્રો, પછી આપણે એનું ભાષાંતર. તો શબ્દાર્થ પણ આમ સીધા ગોઠવેલા છે, ઊભા. બરાબર. બંને બાજુમાં આમ આ પ્રમાણે ગોઠવેલા છે. જો હું તમને કહું છું, આ જે લાલ કલરનો એરો દેખાય છે એ પ્રમાણે સીધા ગોઠવેલા છે. એવી રીતે અહીંયા પણ સીધા ગોઠવેલા છે. પહેલાં જે આપણે સામ સામે હતા એવા છે નહીં.
તો દ્વિતીયમ વૈશિષ્ટ્યમ, બીજી વિશેષતા, સંસ્કૃત ભાષામાં યા વર્ણમાલા અસ્તિ, યા એટલે જે, વર્ણમાલા અસ્તિ એટલે વર્ણમાળા છે, જે વર્ણમાળા છે, તત્ર યહ ત્યાં જે, વર્ણક્રમ નિર્ધારિત વર્તતે નિર્ધારિત છે. બીજી વિશેષતા કે સંસ્કૃત ભાષામાં જે વર્ણમાળા છે ત્યાં જે વર્ણક્રમ નિર્ધારિત છે, સ વૈજ્ઞાનિક, તે વૈજ્ઞાનિક, તાર્કિક અને તાર્કિક છે. તે વૈજ્ઞાનિક અને કેવો છે? તર્ક સંગ્રહયુક્ત છે, તાર્કિક છે. પ્રકૃતિત, કુદરત તરફથી અથવા પ્રકૃતિ તરફથી, સર્વેભ્ય માનવેભ્ય બધા જ માણસોને, યદ ઉચ્ચારણ તંત્રમ જે ઉચ્ચારણ તંત્ર પ્રાપ્તમસ્તિ પ્રાપ્ત થયું છે, કુદરત તરફથી બધા જ માણસોને જે ઉચ્ચારણ તંત્ર પ્રાપ્ત થયું છે. ફરીથી એ બાજુની આખી લાઈન આપણે બોલી જઈએ વિદ્યાર્થી મિત્રો. બીજી વિશેષતા, સંસ્કૃત ભાષામાં જે વર્ણમાળા છે ત્યાં જે વર્ણક્રમ નિર્ધારિત છે તે વૈજ્ઞાનિક અને તાર્કિક છે. કુદરત તરફથી બધા જ માણસોને જે ઉચ્ચારણ તંત્ર પ્રાપ્ત થયું છે, તસ્ય અનુસરણ કૃત્વા તેનું અનુસરણ કરીને, વર્ણમાળામાં વર્ણાનામ ક્રમ, વર્ણનો ક્રમ નિર્ધારિતો વર્તતે નિર્ધારિત છે. તેનું અનુસરણ કરીને અહીં વર્ણમાળામાં વર્ણનો ક્રમ નિર્ધારિત છે. ઉચ્ચારણ તંત્રસ્ય અનુસારમ એટલે ઉચ્ચારણ તંત્રના અનુસાર, અકારસ્ય ઉચ્ચારણમ અકારનું ઉચ્ચારણ એટલે અસ્વરનું ઉચ્ચારણ પ્રથમમ ભવતી પહેલાં થાય છે, અકારનું ઉચ્ચારણ પહેલાં થાય છે. અત વર્ણમાળાયામ આથી વર્ણમાળામાં અકાર પ્રથમ વર્તતે અકાર પહેલો છે. હવે આખું આ પેજનું આપણે ગુજરાતી બોલી જઈએ તો બીજી વિશેષતા કે સંસ્કૃત ભાષામાં જે વર્ણમાળા છે ત્યાં જે વર્ણક્રમ નિર્ધારિત છે તે વૈજ્ઞાનિક અને તાર્કિક છે. કુદરત તરફથી બધા જ માણસોને જે ઉચ્ચારણ તંત્ર પ્રાપ્ત થયું છે તેનું અનુસરણ કરીને અહીં વર્ણમાળામાં વર્ણનો ક્રમ નિર્ધારિત છે. ઉચ્ચારણ તંત્રના અનુસાર અકારનું ઉચ્ચારણ પહેલાં થાય છે, આથી વર્ણમાળામાં અકાર પહેલો છે. બીજા શબ્દ જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ આ પ્રમાણે સીધા જ ગોઠવેલા છે. એવમેવ આમ જ વ્યંજન વર્ણેશુ વ્યંજન વર્ણોમાં કકારસ્ય ક્રમ એટલે ક વ્યંજનનો ક્રમ, કકારનો ક્રમ પૂર્વમ પહેલાં છે, ચકારસ્ય ક્રમ અને ચકારનો ક્રમ પશ્ચાત વર્તતે પછી છે. પહેલાં કનો ક્રમ છે અને પછી ચનો ક્રમ છે. તસ્યાપી કારણમ તેનું કારણ પણ ઇદમેવ વર્તતે આ જ છે. આમ વ્યંજનમાં પણ જુઓ તો પહેલાં ક છે પછી ચ છે, એનું કારણ પણ આ જ ઉચ્ચારણ તંત્ર છે. અન્યાસુ ભાષાસુ બીજી ભાષાઓમાં યા વર્ણમાળા સંતિ જે વર્ણમાળા છે, બીજી ભાષાઓમાં પણ વર્ણમાળા તો હોય જ છે, પણ એ વર્ણમાળામાં એતાદૃશ તાર્કિક વૈજ્ઞાનિકશ્ચ ક્રમ આવો તાર્કિક અને વૈજ્ઞાનિક ક્રમ ન મિલતી મળતો નથી. બીજી ભાષાઓમાં પણ કક્કો હોય જ છે, પણ તેમાં જે આ સંસ્કૃતમાં તાર્કિક અને વૈજ્ઞાનિક ક્રમ છે એવો તાર્કિક અને વૈજ્ઞાનિક ક્રમ એ વર્ણમાળાઓમાં જોવા મળતો નથી. ભાષાંતર જોઈએ વિદ્યાર્થી મિત્રો. બીજી વિશેષતા, સંસ્કૃત ભાષાની જે વર્ણમાળા છે ત્યાં વર્ણનો ક્રમ જે નક્કી કરેલો છે તે વૈજ્ઞાનિક અને તાર્કિક છે. બધા મનુષ્યોને કુદરત પાસેથી જે ઉચ્ચારણ તંત્ર મળ્યું છે તેને અનુસરીને અહીં વર્ણમાળામાં વર્ણનો ક્રમ નક્કી કરેલો છે. ઉચ્ચારણ તંત્ર પ્રમાણે અકારનું ઉચ્ચારણ પહેલું થાય છે, આથી વર્ણમાળામાં અકાર પહેલો છે. એ જ રીતે વ્યંજન વર્ણોમાં કકારનો ક્રમ પહેલાં અને ચકારનો ક્રમ પછી છે, તેનું પણ કારણ આ જ છે. બીજી ભાષાઓમાં જે વર્ણમાળાઓ છે ત્યાં આવો તર્કસંગત અથવા તો તાર્કિક ક્રમ અને વૈજ્ઞાનિક ક્રમ મળતો નથી. ફરીથી એકવાર બોલું છું વિદ્યાર્થી મિત્રો. બીજી વિશેષતા, સંસ્કૃત ભાષામાં જે વર્ણમાળા છે ત્યાં વર્ણનો જે ક્રમ નક્કી કરેલો છે તે તાર્કિક અને વૈજ્ઞાનિક છે.
બધા જ મનુષ્યોને કુદરત પાસેથી જે ઉચ્ચારણ તંત્ર મળ્યું છે તેને અનુસરીને અહીં વર્ણમાળામાં વર્ણક્રમ નક્કી કરેલો છે. ઉચ્ચારણ તંત્ર પ્રમાણે અકારનું ઉચ્ચારણ પહેલું થાય છે, આથી વર્ણમાળામાં અકાર પહેલો છે. એ જ રીતે વ્યંજન વર્ણોમાં કકારનો ક્રમ પહેલાં અને ચકારનો ક્રમ પછી છે. તેનું કારણ પણ આ જ છે. બીજી ભાષાઓમાં જે વર્ણમાળાઓ છે ત્યાં આવો તર્કસંગત અને વૈજ્ઞાનિક ક્રમ મળતો નથી. હવે આપણે સંસ્કૃત ભાષામાં ત્રીજી અને ચોથી વિશેષતા એટલે પેરેગ્રાફ નંબર 4 અને 5 ભણીશું. તો પેરેગ્રાફ નંબર 4 તૃતીયમ વૈશિષ્ટ્યમ એટલે ત્રીજી વિશેષતા. આચાર્યેણ પાણિનિના વિરચિતમ અષ્ટાધ્યાયી નામના પ્રસિદ્ધમ સંસ્કૃત વ્યાકરણમ માનવ મસ્તિષ્કસ્ય સર્વોત્તમાકૃતિ વર્તતે. એતાદૃશમ વ્યાકરણમ અન્યત્ર ન ઉપલભ્યતે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા સંસ્કૃત જગતનું વ્યાકરણ કોણે રચ્યું છે? તો આચાર્ય પાણિનિએ. તો આપણે એના વિશે આજે સમજૂતી મેળવીએ. તૃતીયમ વૈશિષ્ટ્યમ એટલે ત્રીજી વિશેષતા. આચાર્યેણ પાણિનિના, આચાર્ય પાણિનિ દ્વારા, આચાર્યનું નામ શું છે? પાણિનિ. તો આચાર્ય પાણિનિ દ્વારા વિરચિતમ રચાયેલું અષ્ટાધ્યાયી નામના, અષ્ટાધ્યાયી નામનું પ્રસિદ્ધમ સંસ્કૃત વ્યાકરણમ, પ્રસિદ્ધ સંસ્કૃત વ્યાકરણ. સંસ્કૃત વ્યાકરણની પુસ્તકનું નામ શું છે? અષ્ટાધ્યાયી. કારણ કે એમાં 8 અધ્યાય છે એટલા માટે એનું નામ શું છે? અષ્ટાધ્યાયી. તો આચાર્ય પાણિનિ દ્વારા રચાયેલું અષ્ટાધ્યાયી નામનું પ્રસિદ્ધ સંસ્કૃત વ્યાકરણ માનવ મસ્તિષ્કસ્ય એટલે માનવના મસ્તિષ્કની, માનવ મગજની સર્વોત્તમાકૃતિ વર્તતે, અત્યાર સુધીની સર્વોત્તમ કૃતિ ગણવામાં આવે છે. એતાદૃશમ વ્યાકરણમ, આવું વ્યાકરણ અન્યત્ર ન ઉપલબ્ધતે, બીજે ક્યાંય ઉપલબ્ધ નથી. ફરીથી એકવાર બોલું છું વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં. ત્રીજી વિશેષતા, આચાર્ય પાણિનિ દ્વારા રચાયેલું અષ્ટાધ્યાયી નામનું પ્રસિદ્ધ સંસ્કૃત વ્યાકરણ માનવના મસ્તિષ્કની સર્વોત્તમ કૃતિ છે. આવું વ્યાકરણ બીજે ક્યાંય ઉપલબ્ધ નથી. 5મો પેરેગ્રાફ, એમાં ચોથી વિશેષતા જોઈએ વિદ્યાર્થી મિત્રો. સંસ્કૃત ભાષાયામ મહાભારત નામના, સંસ્કૃત ભાષામાં મહાભારત નામનો પ્રસિદ્ધ એક ગ્રંથ વર્તતે, પ્રસિદ્ધ એક ગ્રંથ છે. હવે મહાભારત નામનો એ પ્રસિદ્ધ ગ્રંથની શું વિશેષતા છે એ જોઈએ. સહ લક્ષ શ્લોક પરિમિત. વિદ્યાર્થી મિત્રો, આ 1,00,000 શ્લોક પરિણામવાળો ગ્રંથ છે, એટલે કે 1,00,000 શ્લોકો એમાં આપેલા છે. એતાદૃશ વિશાલકાય ગ્રંથ, આવો વિશાળ ગ્રંથ નિખિલેપી સંસારે નાસ્તિ, સંપૂર્ણ જગતમાં ક્યાંય નથી. બતાવો જેની અંદર 1,00,000 પોયમ આપી હોય, ક્યાંય નથી. આવો ખાલી સંસ્કૃતમાં એક જ ગ્રંથ છે. કયો છે? મહાભારત. ઇદમપી સંસ્કૃતસ્ય અપરમ વૈશિષ્ટ્યમ, આ પણ સંસ્કૃતની એક અન્ય વિશેષતા છે, એક અનન્ય વિશેષતા, એક અનોખી વિશેષતા છે. આખો પેરેગ્રાફ ફરીથી બોલું છું. ચોથી વિશેષતા, તો સંસ્કૃત ભાષામાં મહાભારત નામનો પ્રસિદ્ધ એક ગ્રંથ છે, તે 1,00,000 શ્લોક જેટલો છે. આવો વિશાળકાય ગ્રંથ સંપૂર્ણ સંસારમાં બીજે ક્યાંય નથી. આ પણ સંસ્કૃતની એક અનોખી વિશેષતા છે. હવે એના શબ્દાર્થ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમે જુઓ છો, તૃતીયમ વૈશિષ્ટ્યમ ત્રીજી વિશેષતા આપેલી છે, અને ચતુર્થ વૈશિષ્ટ્યમ ચોથી વિશેષતા અહીંયા આપેલી છે. એટલે ઊભા શબ્દાર્થ છે. તો પહેલાં જોઈએ તૃતીયમ વૈશિષ્ટ્યમ, ત્રીજી વિશેષતા. આચાર્યેણ એટલે આચાર્ય પાણિનિના, પાણિનિ દ્વારા, આચાર્ય પાણિનિ દ્વારા વિરચિતમ એટલે રચાયેલું અષ્ટાધ્યાયી નામના, અષ્ટાધ્યાયી નામનું, આચાર્ય પાણિનિ દ્વારા રચાયેલું અષ્ટાધ્યાયી નામનું પ્રસિદ્ધમ સંસ્કૃત વ્યાકરણમ, પ્રસિદ્ધ સંસ્કૃત વ્યાકરણ માનવ મસ્તિષ્કસ્ય, માનવ મસ્તિષ્કની સર્વોત્તમાકૃતિ વર્તતે, સર્વોત્તમ કૃતિ છે.
માનવ મસ્તિષ્કની સર્વોત્તમ કૃતિ છે. એતાદૃશમ વ્યાકરણમ, આવું વ્યાકરણ અન્યત્ર ન ઉપલભ્યતે, બીજે ઉપલબ્ધ નથી. ત્રીજી વિશેષતા, આચાર્ય પાણિની દ્વારા રચાયેલું અષ્ટાધ્યાયી નામનું પ્રસિદ્ધ સંસ્કૃત વ્યાકરણ માનવ મસ્તિષ્કની સર્વોત્તમ કૃતિ છે. આવું વ્યાકરણ બીજે ઉપલબ્ધ નથી. ચતુર્થમ વૈશિષ્ટ્યમ, તો ચોથી વિશેષતા જોઈએ વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત ભાષાયા મહાભારત નામના, સંસ્કૃત ભાષામાં મહાભારત નામનો પ્રસિદ્ધ એટલે પ્રસિદ્ધ એક ગ્રંથ વર્તતે, એક ગ્રંથ છે. ચોથી વિશેષતા, તો સંસ્કૃત ભાષામાં આ મહાભારત નામનો પ્રસિદ્ધ એક ગ્રંથ છે. સહ લક્ષ શ્લોક, તે 1,00,000 શ્લોક, પરિમિત એટલે જેટલો છે, તે 1,00,000 શ્લોક જેટલો છે, અથવા 1,00,000 શ્લોક પરિણામવાળો છે. એતાદૃશ, આવો વિશાળકાય ગ્રંથ, વિશાળ ગ્રંથ, આવો વિશાળ ગ્રંથ નિખિલેપી સંસારે નાસ્તિ, સંપૂર્ણ સંસારમાં નથી. આવો બીજો વિશાળકાય ગ્રંથ સંપૂર્ણ સંસારમાં નથી. ઇદમપી, આ પણ સંસ્કૃતસ્ય, સંસ્કૃતની અપરમ વૈશિષ્ટ્યમ, અન્ય વિશેષતા છે. આ પણ સંસ્કૃતની એક અન્ય વિશેષતા અથવા અનોખી વિશેષતા છે. હવે આપણે એનું ભાષાંતર જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો ચોથો પેરેગ્રાફ, ત્રીજી વિશેષતા, આચાર્ય પાણિનીએ રચેલું અષ્ટાધ્યાયી નામનું પ્રસિદ્ધ સંસ્કૃત વ્યાકરણ માનવના મસ્તિષ્કની સર્વશ્રેષ્ઠ કૃતિ છે. આવું વ્યાકરણ બીજે પ્રાપ્ત થતું નથી. ફરીથી બોલું છું, આચાર્ય પાણિનીએ રચેલું અષ્ટાધ્યાયી નામનું પ્રસિદ્ધ સંસ્કૃત વ્યાકરણ માનવના મસ્તિષ્કની સર્વશ્રેષ્ઠ કૃતિ છે. એવું વ્યાકરણ બીજે પ્રાપ્ત નથી થતું. પાંચમો પેરેગ્રાફ, ચોથી વિશેષતા, સંસ્કૃત ભાષામાં મહાભારત નામનો એક પ્રસિદ્ધ ગ્રંથ છે. તે 1,00,000 શ્લોકના પરિણામવાળો છે. આવો વિશાળ ગ્રંથ આખા સંસારમાં નથી. આપણા સંસ્કૃતની અન્ય વિશેષતા છે. ફરીથી બોલું છું, ચોથી વિશેષતા, સંસ્કૃત ભાષામાં મહાભારત નામનો એક પ્રસિદ્ધ ગ્રંથ છે. તે 1,00,000 શ્લોકના પરિણામવાળો છે. આવો વિશાળ ગ્રંથ આખા સંસારમાં નથી. આ પણ સંસ્કૃતની અન્ય વિશેષતા છે. આખું ફરીથી બોલી દઉં છું પેજ. ચોથો પેરેગ્રાફ, ત્રીજી વિશેષતા, આચાર્ય પાણીએ રચેલું અષ્ટાધ્યાયી નામનું પ્રસિદ્ધ સંસ્કૃત વ્યાકરણ માનવના મસ્તિષ્કની સર્વોત્તમ કૃતિ છે. એવું વ્યાકરણ બીજે ક્યાંય પ્રાપ્ત થતું નથી. પાંચમો પેરેગ્રાફ, ચોથી વિશેષતા, સંસ્કૃત ભાષામાં મહાભારત નામનો ગ્રંથ એક પ્રસિદ્ધ ગ્રંથ છે. તે 1,00,000 શ્લોક જેટલો છે. આવો વિશાળકાય ગ્રંથ બીજે ક્યાંય સંસારમાં પ્રાપ્ત થતો નથી. આ પણ સંસ્કૃતની એક અન્ય વિશેષતા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેસન નંબર 20 સંસ્કૃત ભાષાની વિશેષતા એનો પાર્ટ 1 પૂર્ણ થાય છે. આપણે પાર્ટ 2 સાથે ફરીથી મળીશું. અસ્તુ, જય શ્રી કૃષ્ણ.